કર્યા હતા. દાખલા તરીકે સ્ત્રોત કહે છે કે એમણે કથિત રીતે 48 વખત ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતું અટકાવ્યું. આ આંકડો જ અદ્ભુત છે. હા, 48 વખત આશ્ચર્ય થાય એવો આંકડો છે. અને આ ઉપરાંત 7 અલગ અલગ યુદ્ધો રોકાવ્યાનો દાવો પણ સ્ત્રોતમાં ટાંકવામાં આવ્યો છે. હવે અહીં રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત સૂચવે છે તેમ આવા મોટા આંકડા, આવા વ્યાપક દાવાઓ એ નોબેલ કમિટીને ગળે ઉતર્યા નહીં. ગળે ન ઉતર્યા મતલબ વિશ્વાસ ન બેઠો. હા, બરાબર. સ્ત્રોતનું માનવું છે કે કમિટી ખાલી દાવાઓ પર નથી જતી, એની પાછળના નક્કર પુરાવા જોઈએ, એની ખરેખર અસર શું થઈ એ જોવું પડે, આંતરરાષ્ટ્રીય સ્તરે એને સ્વીકૃતિ મળી છે કે નહીં, પ્રક્રિયા કેટલી પારદર્શક હતી, આ બધું મહત્વનું છે. સ્ત્રોત દલીલ કરે છે કે ટ્રમ્પના દાવાઓમાં આ બધી વસ્તુઓનો અભાવ હતો. જેમ કે પેલું ભારત પાકિસ્તાન યુદ્ધ 48 વાર અટકાયું. ક્યારે, ક્યાં, કઈ રીતે, કોઈ પુરાવા? સ્ત્રોત મુજબ આના માટે કોઈ સ્વતંત્ર સમર્થન કે નક્કર વિગતો નહોતી. એટલે કમિટીને શંકા ગઈ. એટલે સ્ત્રોત એમ કહેવા માંગે છે કે નોબેલ કમિટી ખાલી હેડલાઇન્સ કે મોટા નિવેદનોથી પ્રભાવિત નથી થતી, પણ ઊંડાણપૂર્વક તપાસ કરે છે. શું સ્ત્રોત એ પણ જણાવે છે કે કમિટીએ ભૂતકાળના વિજેતાઓ સાથે આ દાવાઓની સરખામણી કેવી રીતે કરી હશે? સ્ત્રોત સીધી સરખામણી તો નથી કરતો, પણ ઇશારો ચોક્કસ કરે છે. નોબેલ શાંતિ પુરસ્કાર સામાન્ય રીતે એવા કામ માટે અપાય છે જેનું પરિણામ સ્પષ્ટ દેખાતું હોય, લાંબા ગાળાની અસર હોય અને જેને દુનિયાભરમાંથી માન્યતા મળી હોય. જેમ કે કોઈ મોટો શાંતિ કરાર થયો હોય, વર્ષો જૂનો સંઘર્ષ પૂરો થયો હોય કે પછી માનવ અધિકાર માટે કોઈએ લાંબી લડાઈ લડી હોય. સ્ત્રોત મુજબ ટ્રમ્પના દાવાઓ મોટાભાગે નિવેદનો જેવા લાગ્યા, જેની જમીન પર અસર કદાચ ઓછી દેખાઈ અથવા વિવાદાસ્પદ રહી. એટલે કમિટી માટે આ દાવાઓ નોબેલ લેવલના નહોતા એવું સ્ત્રોતનું તારણ છે. સમજાયું. હવે બીજા કારણ પર આવીએ, જે મને થોડું વધુ ગંભીર લાગે છે. સ્ત્રોત કહે છે કે કમિટીને ખાલી દાવાઓ પર જ નહીં, પણ ટ્રમ્પની કામ કરવાની રીત, એમના ઈરાદા પર પણ શંકા હતી. સ્ત્રોત એવી શક્યતા તરફ ઇશારો કરે છે કે કમિટીને કદાચ એવું લાગ્યું કે ટ્રમ્પની સ્ટ્રેટેજી એવી હતી કે પહેલા જાણી જોઈને કોઈ સંઘર્ષ કે ટેન્શન ઊભું કરવું અને પછી એને ઉકેલવાનો દેખાવ કરીને શાંતિના મસીહા તરીકે ઉભરી આવવું. સ્ત્રોત આને એવોર્ડ જીતવા માટેનો એક ખેલ ગણાવે છે. બરાબર. અને જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો સ્ત્રોત નિર્દેશ કરે છે તેમ આ ધારણા જો ખરેખર કમિટીના મનમાં બેસી ગઈ હોય તો એ ટ્રમ્પ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે. કારણ કે નોબેલ શાંતિ પુરસ્કારના મૂળ સિદ્ધાંતો શું છે? એ ઊંડા જટિલ સંઘર્ષોના ઉકેલ માટે જે સાચું બલિદાન અપાયું હોય, નિસ્વાર્થ પ્રયાસો થયા હોય, પ્રામાણિકતા હોય અને ઘણીવાર વ્યક્તિગત જોખમ ઉઠાવીને કામ કર્યું હોય, એને સન્માનિત કરે છે. એ લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તો સ્ત્રોત આ ખેલવાળી વાતને કેટલી ગંભીરતાથી લે છે? શું એ કહે છે કે આ ખાલી એક શક્યતા હતી કે પછી સ્ત્રોત માને છે કે કમિટીએ આને એક મુખ્ય કારણ ગણ્યું હશે? સ્ત્રોત કોઈ ઉદાહરણ આપે છે જેનાથી આવો ખેલ દેખાઈ આવે? સ્ત્રોત આને ગંભીર સંભાવના તરીકે રજૂ કરે છે જેણે નિર્ણયને પ્રભાવિત કર્યો હોઈ શકે. એ કોઈ એક ચોક્કસ ઉદાહરણને ખેલ તરીકે સાબિત નથી કરતો, પણ ટ્રમ્પની વિદેશ નીતિના કેટલાક પગલાં, એમના નિવેદનોની જે શૈલી હતી એ તરફ ઇશારો કરે છે. સ્ત્રોત મુજબ એવું લાગતું હતું કે એમનું ધ્યાન સંઘર્ષ ઉકેલવા કરતાં એને વધુ નાટકીય બનાવવા અને પછી એનો ક્રેડિટ લેવા પર વધુ હતું. દાખલા તરીકે સ્ત્રોત કદાચ પેલી ઉત્તર કોરિયા સાથેની વાતચીતના ઉતાર-ચઢાવ અથવા મિડલ ઇસ્ટમાં અચાનક લીધેલા નિર્ણયો અને પછી સમાધાનના પ્રયાસો એને આ સંદર્ભમાં જોતો હોઈ શકે. સ્ત્રોત મુજબ આ રીત પહેલા પ્રોબ્લેમ ઊભો કરવો અથવા વધારવો અને પછી એને હલ કરવાનો દાવો કરવો એ નોબેલ એવોર્ડના ગૌરવ અને ઉદ્દેશ્યની વિરુદ્ધ જાય છે. કમિટીને કદાચ આ એક સ્વાર્થી દાવપેચ જેવું લાગ્યું હોઈ શકે, જેનો મુખ્ય હેતુ શાંતિ નહીં પણ વ્યક્તિગત પ્રસિદ્ધિ અને એવોર્ડ જીતવાનો વધુ હતો. આવું સ્ત્રોતનું વિશ્લેષણ છે. આ ખરેખર એક મહત્વનો મુદ્દો છે જે સ્ત્રોત ઉઠાવી રહ્યો છે કે નોબેલ કમિટી માટે ઉમેદવારના ઈરાદા અને પદ્ધતિ પણ એટલા જ મહત્વના છે જેટલા પરિણામો. હવે ત્રીજા કારણ પર આવીએ. સ્ત્રોત તે વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની પસંદગીને પણ ટ્રમ્પના એવોર્ડ ન જીતવા સાથે જોડે છે. એ કઈ રીતે? હા, આ પણ એક રસપ્રદ પાસું છે જે સ્ત્રોત ઉજાગર કરે છે. સ્ત્રોત મુજબ
તે વર્ષે વેનેઝુએલાના વિપક્ષી નેતા અને લોકશાહી કાર્યકર મારિયા કોરિના મચાડો એમને શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય ખાલી એક વ્યક્તિને સન્માનિત કરવાનો નહોતો, પણ એ ટ્રમ્પ અને એમના જેવા દાવા કરનારાઓ માટે એક મજબૂત પરોક્ષ સંદેશ પણ હતો. મારિયા મચાડો, સ્ત્રોત જણાવે છે તેમ, છેલ્લા લગભગ 20 વર્ષથી વધુ સમયથી એમના દેશમાં સરમુખત્યારશાહી સામે લડી રહ્યા છે. ભારે દમન અને વ્યક્તિગત જોખમો વચ્ચે લોકશાહી અને માનવ અધિકારો માટે અહિંસક સંઘર્ષ કરી રહ્યા છે. 20 વર્ષનો લાંબો, સતત અને જોખમી સંઘર્ષ એ ખરેખર નોંધપાત્ર છે. તો સ્ત્રોત મુજબ કમિટીએ આ પસંદગી દ્વારા શું સંદેશ આપ્યો? સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે મચાડોની પસંદગી દ્વારા નોબેલ કમિટીએ સ્પષ્ટ કર્યું કે તેઓ શાંતિ કાર્ય કોને ગણે છે. તેઓ લાંબા ગાળાની, અત્યંત જોખમી, જમીની સ્તર પરની પ્રતિબદ્ધતા, સિદ્ધાંતો માટેની અડગ લડત અને માનવ અધિકારોના રક્ષણને સૌથી વધુ મહત્વ આપે છે. સ્ત્રોત આને ટ્રમ્પના કથિત 48 વખત યુદ્ધ રોકવાના જેવા મોટા પણ ચકાસ્યા વગરના હેડલાઇનવાળા દાવાઓ પર સીધો અને શક્તિશાળી ઠપકો ગણે છે. જાણે કમિટી કહી રહી હોય કે સાચું શાંતિ કાર્ય આવું હોય છે, વર્ષોના સંઘર્ષ અને બલિદાનનું પરિણામ, નહીં કે થોડા નિવેદનો કે સોદાબાજીનો દેખાવ. એટલે સ્ત્રોત મુજબ વિજેતાની પસંદગી પોતે જ ટ્રમ્પના અભિગમની એક પ્રકારની ટીકા હતી. એટલે સ્ત્રોત મુજબ કમિટીએ ખાલી મચાડોના કામને સન્માનિત નથી કર્યું, પણ એમની પસંદગી દ્વારા શાંતિ કાર્યની પોતાની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરી, જે ટ્રમ્પના અભિગમથી બિલકુલ અલગ હતી. બરાબર.